હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આ વિડીયોમાં આપણે સમજવાના છીએ કે આપણે ટેટ 1 પરીક્ષાની અંદર કયા કયા વિષયોને પ્રાધાન્ય આપવું જોઈએ અને તૈયારી કયા વિષયોથી શરૂ કરવી જોઈએ. ઘણા બધા મિત્રો એપ્લિકેશનમાં જોડાયા છે, ઘણા બધા મિત્રો વોટ્સએપની અંદર મેસેજ કરતા હોય છે કે સાહેબ ટેટ 1 ની તૈયારી ક્યાંથી શરૂ કરવી એ અમને સમજાતું નથી. તો ખાસ એના માટેનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર હું તમને કયા કયા વિષયોથી શરૂઆત કરી શકાય અને કેમ કરી શકાય એની સ્પષ્ટતા કરવાનો છું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, જો અહીંયા આપણી વાત એ જ છે ટેટ 1 માટે કયા વિષયો પહેલા તૈયાર કરવા જોઈએ. બરાબર, આ વિડીયો ખાસ તમારે પૂરેપૂરો સમજી લેવાનો છે. આ વિડીયોની અંદર હું તમને એનાલિસિસ આપવાનો છું કે જેનાથી તમને એક આખો રોડ મેપ સ્પષ્ટ થશે કે મારે કયા એંગલથી તૈયારી કરવાની છે, કયા વિષયોને પ્રાધાન્ય આપીને તૈયારી કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, શરૂઆત કરીએ એના પહેલા અહીંયા આપણી જે એપ્લિકેશન છે ક્યુ સર, તમે પ્લે સ્ટોરમાં જઈને QSIR આવું સર્ચ કરશો તો તમને આપણી એપ્લિકેશન મળશે. બરાબર, આવું ન કરો તો આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એપ્લિકેશનની લિંક મળશે. તમે ત્યાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એની અંદર આજના દિવસે, આજનો દિવસ અંતિમ છે, એનું કારણ શું? જો અહીંયા આ ઓફર આપણે 9 જુલાઈથી મૂકેલી છે. 9 જુલાઈથી 14 જુલાઈ સુધી આપણી એપ્લિકેશનની અંદર ઓફર ચાલી રહેલી છે. ટેટના તમામ કોર્સીસની અંદર તમને 60% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. તો જે પણ વિદ્યાર્થીઓની તૈયારી કરવાની ઈચ્છા છે, જે પણ કેન્ડિડેટ સિરિયસલી તૈયારી કરવા ઈચ્છે છે, એ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમામ કોર્સીસને વિઝિટ કરી શકે છે. બરાબર, આજે આપણી ઓફરનો અંતિમ દિવસ છે. બરાબર, આવતીકાલથી આપણી જે પ્રાઇસ છે, આજે રાત્રે 12 વાગ્યા પછી આપણી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. દરેક કોર્સની અંદર તમને વધેલી પ્રાઇસ જોવા મળશે. એટલે જે પણ મિત્રો વિચારતા હોય ટેટ 1 ના કોર્સમાં જોઈન થવાનું, ટાટના કોર્સની અંદર જોઈન થવાનું, તો એ આપણી એપ્લિકેશન QSIR પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરે અને આપણા કોર્સીસને વિઝિટ કરી શકો છો. બરાબર, અહીંયા જુઓ આપણી જે ખાસ બેચ છે ટેટ 1 માટેની. આની અંદર આપણે બિલકુલ જેની જરૂર છે, ટેટ 1 માં જે પૂછાય છે એવા ટોપિકની તૈયારી કરાવીએ છીએ. અને એટલા માટે કરાવી શકીએ છીએ કારણ કે અમે પોતે ટેટની તૈયારી કરી છે, ટેટની અંદર રેન્ક કર્યું છે, એટલા માટે તમને આવી તૈયારી આપી શકીએ છીએ. તો તમે આપણી આવા લોગો વાળી જે એપ્લિકેશન છે ક્યુ સર, એને ડાઉનલોડ કરો. એની અંદર તમને અત્યારે 3399 માં આપણો કોર્સ મળવાપાત્ર રહેશે. આમ એની મૂળ કિંમત છે 8000 રૂપિયા. બરાબર, તો આજે એનો છેલ્લો દિવસ છે 14 જુલાઈ. એ આપણે અંતિમ દિવસ આપ્યો હતો. આજે 14 જુલાઈ છે. તો ખાસ જે પણ મિત્રો વિચારતા હોય એ આપણી એપ્લિકેશનમાં જોઈન થઈ શકે છે. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ટેટ 1 ની તૈયારી આજથી જ કેમ કરવી જોઈએ. જુઓ મિત્રો, મેં તમને અગાઉના વિડીયોઝની અંદર પણ માહિતી આપેલી છે. બે પ્રકારની પરીક્ષાઓ લેવાય છે. એક ટેટની પરીક્ષા લેવાય છે, એક ટાટની પરીક્ષા લેવાય છે. ટેટની પરીક્ષાના બે ભાગ પડે છે. એક હોય છે ટેટ 1 અને બીજી હોય છે ટેટ 2. ટેટ એટલે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. તમે ટેટ 1 ની એક્ઝામ પાસ કરો એટલે તમને 1 થી 5 ધોરણમાં શિક્ષકની નોકરી મળે. સરકારી શિક્ષક તમે 1 થી 5 ધોરણમાં બની શકો. એ જ રીતે તમે ટેટ 2 એક્ઝામ ક્લિયર કરો તો તમને 6 થી 8 ની અંદર શિક્ષકની નોકરી મળે. હવે આની અંદર મુખ્ય બાબત એ છે કે આ પરીક્ષાઓ ખાલી પાસ કરી લો એટલે નોકરી નહીં મળે. પાસ કર્યા પછી તમારે મેરિટમાં આવવું પડશે. એટલે પહેલો પોઈન્ટ એ છે કે તમારે અત્યારથી તૈયારી એટલા માટે કરવી જોઈએ કારણ કે આપણો હેતુ પરીક્ષા પાસ કરીને પૂરો થવાનો નથી. આપણો હેતુ જે છે એ મેરિટમાં આવવાથી પૂરો થવાનો છે. અને મેરિટમાં આવવું હોય તો બીજા જે લોકો તૈયારી કરે છે એના પહેલા આપણે તૈયારી શરૂ કરવી જોઈએ. બરાબર, તો પહેલો પોઈન્ટ એ છે કે અહીંયા આપણે મેરિટથી નોકરી મળશે. બરાબર, અને એટલા માટે તમારે પૂર્વ તૈયારી કરવી જ જોઈએ. તૈયારી વધી જશે તો ચાલશે, તૈયારી ઓછી પડશે તો બિલકુલ ચાલશે. બરાબર, એ જ રીતે ટાટની અંદર પણ બે ભાગ પડે છે, ટાટ 1, બીજો ટાટ 2. બરાબર, આની અંદર શું હોય? ટાટ 1 માં તમે 9-10 માં શિક્ષક બનો, આની અંદર તમે 11-12 માં શિક્ષક બનો. બરાબર, સરકારી ગ્રાન્ટેડ ની અંદર. તો આની અંદર પણ તમે તૈયારી કરવા ઈચ્છતા હોય તો એની અંદર પણ માત્ર પરીક્ષાના માર્ક્સ
માત્ર પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી થાય છે. એટલે સમજી લો તમે બીએડ કર્યું છે, તમે પીટીસી કર્યું છે, એની અંદર તમે ટોપ કર્યું કે કેટલા ટકા લાવ્યા, એ આની અંદર હવે મેટર કરવામાં ઓછું થઈ ગયું છે. બરાબર, ટાટની અંદર તો નથી જ કરતું. તમે બીએડમાં 99% લાવ્યા કે 100% લાવ્યા એ આની અંદર ગણતા નથી, અને સરકારે આ વખતે પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી કરેલી છે. બરાબર, એ જ વસ્તુ હવે ટેટની અંદર પણ થઈ શકે છે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે માત્ર ને માત્ર પરીક્ષાના માર્ક્સ જો મેટર કરતા હોય તો આપણી પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ કે આપણે એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવીએ. 2 વર્ષ આપણે પીટીસી કરીએ છીએ, 2 વર્ષ આપણે બીએડ કરીએ છીએ, આપણે ગ્રેજ્યુએશનના શિક્ષક બનવાના વિચારથી કરેલું છે, તો પછી આટલા વર્ષની મહેનત જો આપણે ફેલ ન થવા દેવી હોય તો આપણે ટેટ અને ટાટની તૈયારી સૌથી પહેલા પૂર્વ તૈયારી કરવી જોઈએ. હવે એની અંદર પણ સ્પેસિફિકલી ટેટ 1 ની તૈયારી એડવાન્સમાં એટલા માટે કરવી જોઈએ કારણ કે બીજા બધા પેપર સોલ્વ કરવા માટે તમને સમય વધારે મળે છે. માની લો કે ટેટ 2 નું પેપર છે તો એની અંદર તમને 120 મિનિટનો સમય મળે છે. કેટલા પ્રશ્નો સોલ્વ કરવા માટે? 150 પ્રશ્નો સોલ્વ કરવા માટે. જ્યારે ટેટ 1 ની અંદર શું હોય? તમને 150 પ્રશ્નો સોલ્વ કરવા માટે માત્ર ને માત્ર 90 મિનિટનો સમય મળે છે ભાઈ. તો અહીંયા સમય ઓછો છે. તો પહેલું જે ફેક્ટર છે જે આ એક્ઝામને અઘરું બનાવે છે શું છે? સમય. 150 પ્રશ્નો તમારે 90 મિનિટમાં સોલ્વ કરવાના હોય તો એની તૈયારી આજથી ના હોય તો તમે એક્ઝામના પ્રેશરમાં, ઘણા સ્ટુડન્ટ્સ એક્ઝામ આપીને આવ્યા પછી મને ફોન કરતા હતા કે સાહેબ પ્રેશરની અંદર અમે શું કરીને આવ્યા છીએ ને અમને ખબર જ નથી. એ તમે એકવાર અનુભવ કરશો ને જ્યારે એક્ઝામના પ્રેશરનો, ત્યારે તમને ખબર પડશે કે એ પ્રેશરની અંદર તમારી વર્ષોની મહેનત હોય, તમારી વર્ષોની પ્રેક્ટિસ હોય, એ જ તમને કામમાં લાગે છે. બરાબર, તો એટલા માટે આ પહેલું ફેક્ટર છે આને અઘરું બનાવવા વાળું. બીજું ફેક્ટર શું છે? આનો વહેંચાયેલો સિલેબસ. જુઓ અહીંયા ગણિત અને રીઝનિંગ, અહીંયા રીઝનિંગ પ્લસ થશે, રીઝનિંગ પ્લસ ગણિત, આ 30 માર્ક્સનું પૂછાય છે આની અંદર. હવે તમે કલ્પના કરો કે ગણિતનો કે રીઝનિંગનો પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને 1 મિનિટથી પણ ઓછો સમય આપવામાં આવે, તમે કેવી રીતે કરી શકો? સામાન્ય સાદું રૂપ આપવું હોય ને તો પણ 1 મિનિટનો સમય લાગી જાય. તો અહીંયા તમને ગણિત અને રીઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવાના કીધા હોય, 150 પ્રશ્નોમાંથી 30 પ્રશ્નો આ વિષયના હોય અને તમારે એમાં માર્ક્સ લાવવાના હોય તો પ્રેક્ટિસની જરૂર પડે કે ના પડે? 100% પડે. તો એટલા માટે હું તમને આગ્રહ કરીને કહું છું કે આજથી તૈયારી કરી શકાય. બરાબર, બીજું આની અંદર જુઓ, મનોવિજ્ઞાન એક એવો ટોપિક છે કે જે એક પ્રકારે સ્ટેટિક કહી શકાય, એની અંદર હવે વધારે કશું બદલાતું નથી. બરાબર, તો મનોવિજ્ઞાન એટલે અહીંયા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, અહીંયા આપણે મનોવિજ્ઞાન લખેલું છે. બરાબર, તો એ 30 માર્ક્સનું પૂછાય છે. હવે આ 30 માર્ક્સના જે પ્રશ્નો છે એ કઈ સામાન્ય પ્રશ્નો નથી હોતા, એની અંદર વિધાનવાળા પ્રશ્નો આવે છે. લાંબા લાંબા ઓપ્શનમાં 4 વાક્યો આપ્યા હોય અને એ વાક્યોમાંથી તમારે જવાબ શોધવાનો હોય. પહેલા તો તમારે પ્રશ્નને સમજવા માટે એને 2 વાર વાંચવું પડે, તો એનું લેવલ ડીપમાં કરતા હોય છે. એટલા માટે એ પણ આપણને થોડોક સમય લઈ લે એવો ટોપિક કહી શકાય. તો આ જે બાબતો છે એ આ પરીક્ષાને અઘરી બનાવે છે. મારા મતે જો કહેવું હોય તો આ 4 પરીક્ષાઓમાંથી અઘરામાં અઘરી પરીક્ષા ટેટ 1 ની છે. જે મિત્રો પીટીસી કરી રહ્યા છે, જે પણ મિત્રો ડીએલએડ અત્યારે કરે છે, જે મિત્રોએ પીટીસી ડીએલએડ કરી લીધું છે અને ટેટ 1 માટે એલિજિબલ છે, એમના માટે આવનારા સમયમાં ગોલ્ડન ચાન્સ છે. પણ ક્યારે? જ્યારે તમારી તૈયારી હશે ત્યારે. તો જે પણ મિત્રો હજુ કન્ફ્યુઝનમાં હોય કે ભાઈ શા માટે ટેટ 1 ની તૈયારી આજથી કરવી, તો એટલું સમજી લો કે આજે તમે કદાચ બેસી રહ્યા છો, ગુજરાતની અંદર આજે કેટલાય વિદ્યાર્થીઓ આની તૈયારી શરૂ કરી દીધી છે. અને પેલું છે ને મહાભારતની અંદર એકવાર વેદવ્યાસને લઈને કૃષ્ણ ભગવાન જંગલમાં જાય છે, જ્યારે પાંડવો જે એમનો વનવાસ હોય છે એની અંદર એ વનવાસમાં બેઠા હોય છે. તો એ વખતે એને સરસ મજાની રીતે, હવે વનવાસમાં શું કરવાનું હોય, 13 વર્ષ સુધી તો એને મોજ કરવાની હતી. બરાબર, ફળ ફૂલ લાવ્યા, ફળ લાવીને ખાધા, ને બીજું કોઈ હોય ને એ દિવસે બીજું શું ડિસિપ્લિનથી જીવવાનું ને શું કંઈક કરવાનું હોય. એટલે બધા એકદમ લિથાર્જિક થઈને એકદમ આળસુ બનીને બેઠા હતા. તો કૃષ્ણ ભગવાન એટલા માટે જ વેદવ્યાસને લઈને ત્યાં જાય છે. હવે જાય છે ને તો વેદવ્યાસ ત્યાં જઈને પૂછે છે કે ભાઈ અર્જુન, તને ખબર છે તારે કોની સામે લડવાનું છે? એટલે અર્જુન પોતાના ગાંડીવ ધનુષ્ય ઉપર આમ હાથ મૂકે છે કે આ શું સમજતા હશે, મારી તાકાત ત્યાં ઓછી માને છે.
પછી બીજો પ્રશ્ન ભીમને પૂછે છે, ભાઈ ભીમ શું છે મજા, કેવું ચાલે વનવાસનું જીવન? બસ મોજ છે, ફળ ખાઈને સુખી છીએ. તને ખબર છે તારે કોની સામે લડવાનું છે? પોતાની ગદા ઉપર હાથ મૂકે છે. અને પછી વેદવ્યાસ એની સામેના જે યોદ્ધાઓ છે ને એમનું વર્ણન કરે છે કે ભાઈ કર્ણ લડતો હશે ને ત્યારે મૃત્યુ પક્ષપાત કરશે, એની તરફ નહીં જાય, મૃત્યુ તમારી તરફ આવશે. મૃત્યુ એનાથી ડરે છે, ઓયો યોદ્ધા છે. દ્રોણાચાર્ય જેની જોડે તમે ભણ્યા છો એ દ્રોણને તમે રણમાં હરાવશો? રણમાં એમને જીતવા સંભવ નથી. ભીષ્મ પિતામહ જ્યારે બાણ છોડતા હશે ને ત્યારે તમારી જોડે એનો જવાબ નહીં હોય, એટલા સ્પીડમાં એમના બાણ આવતા હશે. તમે એક બાણ છોડ્યા હશે એટલામાં એમના 3-4 બાણ આવી ગયા હશે. તો જ્યારે એનું વર્ણન કરે છે પછી એ વખતે એક વાત સરસ કરે છે કે રણની અંદર એનો જ વિજય થાય છે જેને જબરદસ્ત મહેનત કરી હોય. બરાબર, જેને જબરદસ્ત શક્તિ અર્જિત કરી હોય ને એ વ્યક્તિનો જ વિજય થાય છે. અને એટલા માટે પછી અર્જુનને પાશુપતાસ્ત્ર મેળવવા માટે ઇન્દ્રકીલ પર્વત ઉપર મોકલે છે. બરાબર, અર્જુન કે એમને ઓટોમેટિક તપસ્યા કરવા નથી ગયો, એને પણ મોટિવેટ કરવો પડ્યું છે. એમ આપણે પણ જો એવું બેઠા બેઠા એવું માનતા હોઈએ કે ટેટ 1 ની અંદર હું સરસ સ્કોર કરી લઈશ, 4-5 મહિના મહેનત કરીશ એટલે થઈ જશે, તો ભાઈ એક વાત યાદ રાખો કે જેને વર્ષોથી પ્રેક્ટિસ કરી છે, જેને જબરદસ્ત મહેનત કરી છે, જેને રાતો જાગીને ઉજાગરા કર્યા છે, એ વ્યક્તિ જ આની અંદર પાસ થશે. ઓકે, એટલે તૈયારી કરવાનું કન્ફ્યુઝન હોય તો એ નિર્ણય તમારો છે, પણ મારા મત મુજબ આજથી આ પરીક્ષાની તૈયારી થાય તો એનું જોરદાર રિઝલ્ટ આપણને મળે, ઘરની નજીકમાં ક્યાંક નોકરી મળે. બરાબર, ચલો તો આ આખો એનો સિલેબસ છે. 30 માર્ક્સના આના બધા પોર્શન છે અલગ અલગ સિલેબસના. બરાબર, 150 માર્ક્સનું તમારું અત્યારે પ્રિલિમ્સ અને મેન્સ વાળું માળખું આવ્યું નથી, ઇન્ટ્રોડ્યુસ થયું નથી. અને ઇન્ટ્રોડ્યુસ થાય તો પણ આપણને ચિંતા નથી, કારણ કે આપણે એપ્લિકેશનની અંદર જે વિષયો મેન્સમાં પૂછાઈ શકે છે એવા વિષયો કેવી રીતે લખાય એની પણ આપણે ચર્ચા કરી છે. એના માટેના પ્રશ્નો પણ આપણે એમાં લીધા છે અને આપણે એવી રીતે ભણ્યા છીએ કે મેન્સમાં તમને હેલ્પફુલ થઈ શકે. બરાબર, ચલો હવે આપણો મેઇન પ્રશ્ન એ છે કે ટેટ 1 માટે કયા વિષયોને વધારે મહત્વ આપવું. બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે અહીંયા બધા વિષયો આપણને દેખાય છે. કોઈ સાયન્સ વાળો વ્યક્તિ હશે તો એના માટે મેથેમેટિક્સ ઈઝી હશે. બરાબર, સાયકોલોજી 12th કરેલું હશે એવા વિદ્યાર્થીઓને કદાચ મનોવિજ્ઞાન થોડુંક આર્ટ્સમાં કર્યું હશે એમને થોડુંક સહેલું લાગતું હશે. તો બધા માટે આમાંથી અલગ અલગ વિષય પ્લસ પોઈન્ટ હોઈ શકે છે. પણ ખરેખર કયા વિષયોને સન્માન અપાવવું જોઈએ, કયા વિષયોને ખરેખર માન આપીએ તો આપણને એક્ઝામની અંદર સારો સ્કોર કરવાની તક મળે અને ખરેખર આપણે સ્માર્ટ મહેનત કરી શકીએ એવું આપણને ખબર પડે. તો એની અંદર ખાસ મિત્રો મેં તમને અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી, તમારે 2 વિષયો ઉપર એકદમ ફોકસ્ડ થઈ જવાનું છે. એ છે ઇંગ્લિશ, બીજા નંબરે છે ગુજરાતી, ત્રીજા નંબરે છે ગણિત. બરાબર, પર્યાવરણ અને વિજ્ઞાન, ગણિત પણ છે, પર્યાવરણ પ્લસ વિજ્ઞાન. બરાબર, મારો કહેવાનો બિલકુલ મતલબ એવો નથી કે તમારે મનોવિજ્ઞાનને છોડી દેવાનું છે. બરાબર, મનોવિજ્ઞાન એટલે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. ઓકે, ચલો સૌથી પહેલા ઇંગ્લિશ એટલા માટે મેં તમને અહીંયા લખીને બતાવ્યું કારણ કે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે જે તમે તૈયાર કર્યો હશે ને તો ઓછી સેકન્ડોમાં, બહુ ગણતરીની સેકન્ડોમાં તમે એ પ્રશ્નનો જવાબ લાવી શકશો. અને એ પ્રશ્નનો તમે જવાબ જેટલી ઓછી સેકન્ડમાં લાવશો એનો બીજો ફાયદો શું થશે, તો તમારો જે બાકીનો એક્સ્ટ્રા સમય વધ્યો છે એને તમે ગણિત, રીઝનિંગ આ વિષયોની અંદર વાપરી શકશો, તમે એની અંદર એને ખર્ચી શકશો. એટલે આપણે માર્ક્સ પણ લેવાનો છે અને જોડે જોડે સમય બચાવીને એને બીજા ટોપિકમાં વાપરવાનો પણ છે. પેપરની અંદર જુઓ કયા લોકો ઊંધા પડ્યા છે, જે લોકોનું સમયનું આયોજન નથી થયું એ લોકો પેપર પૂરું કરી શક્યા નથી. તો આપણે સૌથી પહેલા પેપર પૂરું કરવા માટે તૈયારી એવી રીતે કરવાની છે કે આપણું ટાઈમ મેનેજમેન્ટ જોડે જોડે ચાલતું. તો તમને એની અંદર હેલ્પ કરી શકે એવો સૌથી અગત્યનો વિષય છે ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશના જે 30 માર્ક્સ છે ને આ 30 માર્ક્સ તમને બહુ ઓછા સમયની અંદર મળી જાય એ પ્રકારનો વિષય છે. બીજો એ પ્રકારનો વિષય છે ગુજરાતી. આના 30 માર્ક્સ પણ એવા છે કે જેના પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે બહુ વધારે સમય આપવો નથી પડતો. બરાબર, તો આજે હું તમને એ જ વાત કરવાનો છું
બરાબર. આજે આપણે એક જ વિષયની ચર્ચા કરવાના છીએ કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને ખરેખર તમે તમારી રીતે તમારી બુદ્ધિથી એનું આકલન કરજો કે એ પ્રશ્નનો જવાબ તમે કેટલી સેકન્ડોમાં આપી શકો છો. હું કઈ એમને હવામાં નથી કહેતો. અહીંયા હું પ્રશ્નો લઈને આવ્યો છું 2023ના પેપરના, અને એ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો તમે તમારી રીતે એનું મૂલ્યાંકન કરજો કે ખરેખર કેટલા ઈઝી છે, તમે કેટલી સરળતાથી એને સોલ્વ કરી શકતા. અને જે વ્યક્તિ આ બેની અંદર માર્ક્સ ના જવા દે ને, આની અંદર 30 માંથી 30 લાવવા હોય ને તો પણ પોસિબલ છે. તમે પેપર જોશો એટલે તમને ખબર પડશે. ગુજરાતીમાં 30 માંથી 30 માર્ક્સ લાવવા હોય ને તો લાવી શકાય છે. તો આ બે વિષયોને તમે જેટલા સ્ટ્રોંગ કરશો, જેટલા પાવરફુલ કરશો, એટલું તમારો એ પ્લસ પોઈન્ટ થઈ જશે. તમે અહીંયાથી 60 માંથી 55 માર્ક્સ ખેંચી લાવો ને, તો બાકીના આ જે 1 2 3 આ 3 વિષયો એટલે કે 90 માર્ક્સના આ પોર્શન માંથી તમારે બીજા કેટલા માર્ક્સ લાવવાના રહે? 50 માર્ક્સ જ લાવવાના. બરાબર. તો પણ તમે આરામથી સ્કોર કરી જાઓ. 105 નો સ્કોર તમારો ટેટ 1 માં તો ઘણો કહેવાય. બરાબર. આપણે 110 કેવી રીતે લાવવા એ વાત કરી હતી ને, તમે આરામથી એ કરી શકો. તમે 90 પ્રશ્નોમાંથી બીજા 40-50 માર્ક્સ ના લાવી શકો? આરામથી લાવી શકો. બરાબર. એના કરતા ઘણું બધું થાય. પણ આ બે વિષયોને તમે જબરદસ્ત કરી લો તો તમારો સફળ થવાનો, મેરિટમાં આવવાનો રેશિયો ઘણો બધો વધી જાય. બરાબર. ચલો, તો ઇંગ્લિશમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. આજે આપણે ઇંગ્લિશની ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને ગુજરાતીની ચર્ચા કરીશ. ગુજરાતી ક્યાંથી પૂછાયું છે, કેવું પૂછાયું છે, કેવી રીતે તૈયારી કરી શકાય. તો અહીંયા જુઓ, આપણે બધા પેપરની વાત નથી કરી. આપણું જે લેટેસ્ટ પેપર હોય એને અહીંયા આપણે ડેમો તરીકે જોઈએ છે કે ભાઈ ઇંગ્લિશનું લેવલ કેટલું રહેલું છે. બરાબર. તો આ 2023ના પેપરમાં પૂછાયેલા ઇંગ્લિશના ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ? ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવવા માટેના નીચેનામાંથી કયા હેતુઓનો કયો હેતુ નથી? ઇંગ્લિશ આપણે શેના માટે ભણાવીએ છીએ? બરાબર. તો એના જે હેતુ છે એ હેતુઓમાં કઈ વાત આવતી નથી? બરાબર. હવે માની લો કે આના હું જવાબો જોઈને નથી આવ્યો. બરાબર. પણ તમે પોતાની રીતે બુદ્ધિ દોડાવો કે કોઈ પણ ભાષા બાળકને કેમ શીખવાડવામાં આવે? તો એ બાળક એ ભાષામાં બોલી શકે, એટલે કે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે. તો એક્સપ્રેસ કરી શકે એટલા માટે ભાષા ભણાવવાની હોય. સાચી વાત છે. તો આ હેતુ તો સાચો છે. કોમ્યુનિકેશન, એકબીજાની જોડે વાતચીત કરી શકે. ભાષા વાતચીત કરવા માટે તો શીખવાડવાની હોય. તો આ વાત પણ સાચી છે. ભાષાને સમજી શકે. માની લો કે તમે કોઈ વાક્ય બોલો છો તો એ વાક્ય મને સમજાવવું જોઈએ, એના માટે હું ભાષા ભણું છું. તો અહીંયા કોમ્પ્રિહેન્શન પણ સાચી વાત છે. આટલું કરો ને એટલે તમને ખબર પડે કે ઇવેલ્યુએશન માટે ભાષા નથી. ભાષા શેના માટે ભણાવવાની? તો એ વાતચીત કરી શકે, પોતાની જાતને વ્યક્ત કરી શકે, એ પોતાની જાતને એ સામેવાળાએ જે બોલેલું છે એ સમજી શકે, એના માટે ભાષા. હું એવું બિલકુલ નથી કહેતો કે આ પ્રશ્ન ઈઝી છે. આ પ્રશ્ન આપણે લખવું હોય તો મેથડનો ક્વેશ્ચન છે એવું કહી શકીએ. ઇંગ્લિશ કેવી રીતે ભણાવવું એની જે મેથડ છે એનો આ ક્વેશ્ચન છે. આપણે ગુજરાતીની મેથડ આપણા કોર્સમાં કરાવી લીધી છે. અને કેવી રીતે કરાવી છે? પ્રશ્નો જ્યાંથી બેઠે બેઠા ઉઠાવ્યા છે એવા સોર્સમાંથી આપણે મેથડ કરાવી છે. એક્ઝેક્ટલી એવી જ મેથડ જ્યાંથી પ્રશ્નો બન્યા છે, ક્યાંથી બન્યા છે, સોર્સને ઉપાડીને આપણે ઇંગ્લિશની મેથડ પણ હવે આવતીકાલથી ચાલુ કરવાના છીએ. ટેટ 1 ના સંદર્ભમાં ઇંગ્લિશની મેથડ આપણે કરાવવાના છીએ. બરાબર. ઇંગ્લિશની મેથડ આપણે ટાટની અંદર તો કરાવેલી છે, પણ 1 થી 5 ના દ્રષ્ટિકોણથી મેથડ કેવી પૂછાય એ આપણે આપણી એપ્લિકેશન કઈ ક્યુસરમાં આવતીકાલથી ભણવાના છીએ. બરાબર. રેકોર્ડેડ બેચ છે એટલે તમે ગમે ત્યારે વિડીયોને જોઈ શકો છો. અડધી રાત્રે તમને ઈચ્છા થાય તમે ત્યારે એ જોઈ શકશો. પણ એક વાતની હું તમને ગેરંટી આપું છું કે આપણે જે સોર્સ લાવીશું એ સોર્સ એવા હશે કે જ્યાંથી પરીક્ષકે પ્રશ્ન પૂછાવા. બરાબર. કારણ કે એની તૈયારી એટલા સમયથી કરેલી છે કે હવે એનો અનુભવ થયો છે કે ક્યાંથી આ લોકો પ્રશ્નો બનાવે છે. બરાબર. તો ઇંગ્લિશ મેથડનો આપણે આ પ્રશ્ન ગણી લઈએ. કમ્પેરેટિવલી બહુ ઈઝી છે. બરાબર. તમે આ તો કદાચ હું તો ભણાવું છું ને મને અનુભવ હોય ને મેં આ રીતે વાત કરી તો બરાબર છે, પણ તમે નથી ભણતા, તમે નથી ભણાવતા, તમને કશી ખબર નથી, છતાં તમે એકવાર આ મેથડમાંથી નીકળી ગયા હોય ને તો આ એનો બેઝિક ટોપિક છે એવું કહી શકાય. બરાબર. આ મેથડનો અઘરો સવાલ નથી. તમે મેથડ ભણવાની શરૂઆત કરો ને એ વખતે જ તમારે ભણવાનું હોય કે તમે પહેલા તો વિદ્યાર્થીને ભાષા કેમ ભણાવો છો. તો એ કેમ ભણાવો છો એના જે 5 હેતુઓ છે એમાંના 3 અહીંયા આપણે આપ્યા છે અને એક બહારનો છે. ઓકે. ચલો, તો નેક્સ્ટ
અહીંયા મેથડ નો ક્વેશ્ચન છે, ઇંગ્લિશ મેથડ આપણે એપ્લિકેશનમાં કરવાના છીએ. જે પણ મિત્રો ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય પ્રોપર તૈયારી કરવામાં એ ડાઉનલોડ કરી લેજો. બરાબર, ચલો. ઓલ ધ સ્ક્વિરલ્સ વર સ્કેર્ડ. બધી જ ખિસકોલીઓ ડરી ગઈ હતી. સ્કેર્ડ એટલે ડરી ગઈ હતી. ફાઇન્ડ આઉટ સિનોનિમ ઓફ ધ અંડરલાઇન વર્ડ. સિનોનિમ એટલે સમાનાર્થી. આ સમાનાર્થી ક્યાંથી પૂછ્યો છે? જીસીઈઆરટી. બરાબર, જીસીઈઆરટી ની અંદરથી આ પ્રશ્ન પૂછેલો છે. 9-10 ની જે ઇંગ્લિશની ચોપડીઓ છે એમાં તમને જવાબ મળશે. 6 થી 8 માં પણ તમને જવાબ મળશે. બરાબર, આઈ થિંક જે પેલો જૂના સિલેબસ ની અંદર, અત્યારે સિલેબસ એ જ છે, પેલો જે 781 બ્લો વાળો પાર્ટ છે એની અંદર કદાચ તમને આ સ્કેર્ડ શબ્દ જોવા મળે છે. એક્ઝેક્ટલી મને બહુ ખાસ અત્યારે યાદ નથી, મેં જોયેલો, પણ તમને પાઠ્યપુસ્તક ની અંદર આ શબ્દ મળે છે. તો આ જે સમાનાર્થી છે ક્યાંથી પૂછો? જીસીઈઆરટી નો ક્વેશ્ચન છે. બહુ સિમ્પલ છે. તમે કદાચ જીસીઈઆરટી ના વાંચ્યું હોય તો પણ એટલી તો ખબર પડે, સ્કેર્ડ એટલે ડરી ગયું અથવા તો ડરેલું. ડરી ગયું, ડરી ગઈ, ડરી ગયેલા, ટૂંકમાં જે બી ગયું છે એવી વાત છે. હવે આનો સમાનાર્થી શોધવો હોય તો આ 4 ની અંદર એવો શબ્દ કે જેનો અર્થ થાય ડરી ગયેલું, એવો શોધવાનો છે. તો જો ફિયરલેસ એટલે કે જેને ડર નથી એવું. ફિયરલેસ નો અર્થ થાય છે નિર્ભય. તો અહીંયા નિર્ભય આવે ના આવે? આ તો વિરોધી શબ્દ થઈ. જમ્પડ એટલે કૂદ્યું, આ તો આવે જ નહીં, કૂદવાની અહીંયા કોઈ વાત જ નથી. ફોટ એટલે લડ્યું, લડવાની કોઈ વાત નથી થઈ રહી. અહીંયા ફ્રાઇટન્ડ, ફ્રાઇટન્ડ નો અર્થ પણ થાય છે ડરી ગયેલું. તો અહીંયા શું જવાબ આવવો જોઈએ? ફ્રાઇટન્ડ. સમાનાર્થી એનો ફ્રાઇટન્ડ થાય. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે ખાલી પોતાની રીતે કલ્પના કરો, આ પ્રશ્ન તમારી સામે એક્ઝામમાં આવ્યો, સ્કેર્ડ નું સમાનાર્થી શોધો. કેટલી વાર લાગે? આ તો હું તમને સમજાવું છું. સમજાવવું ના હોય ને તો તમને ખબર પડી જાય. ફિયરલેસ એટલે નિર્ભય, જમ્પડ આવે નહીં, ફોટ પણ ના આવે કારણ કે આનો વિરોધી એમાં કઈ સેટ જ નથી થતું. ફ્રાઇટન્ડ એટલે ડરી ગયેલું. સાચો જવાબ. સેકન્ડો ની અંદર જવાબ આવે. અને આ જે સેકન્ડો, માની લો કે એવરેજ તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 40 સેકન્ડનો સમય મળવાનો હોય, એની જગ્યાએ તમે, હું તો કહું છું 7 કે 8 સેકન્ડ ની અંદર શોધી લો છો જવાબ, તો બાકીની ઉપરની જે સેકન્ડો વધી છે ને એ તમને ગણિત અને રીઝનિંગમાં કામમાં આવવાની છે. તમે એમાં થોડોક એક્સ્ટ્રા સમય લઈ શકશો. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, તો આ ક્વેશ્ચન ક્યાંથી છે? જીસીઈઆરટી. ક્લિયર? આપણી જે પાઠ્યપુસ્તકો છે ગુજરાત બોર્ડની એમાંથી આ ક્વેશ્ચન હતો. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન અ ડિક્શનરી ઓર્ડર. આ તો કોઈ ના ભણ્યું હોય ને એને આવો જવાબ આવડે. જો ઇંગ્લિશ કેટલું બેઝિક લેવલનું પૂછ્યું છે. ડિક્શનરી ઓર્ડર એટલે ડિક્શનરી, આપણે જે કક્કાવાળીનો ક્રમ કહીએ છીએ એમ ઇંગ્લિશની અંદર પણ કક્કાવાળીનો ક્રમ હોય. એબીસીડી માં જે પહેલો અક્ષર આવતો હોય એ પ્રમાણે આપણે શબ્દોને ગોઠવવાના છે. હવે જો અહીંયા 4 શબ્દો આપ્યા છે: ડિઝાઇનર, ડ્રેસ, ડાયટિશિયન અને ડાયલોગ. દરેકની શરૂઆત ડી થી થાય છે. તો પહેલા ડી તો કાઢી જ નાખવાનો કારણ કે બધામાં ડી કોમન છે. હવે જો બીજો અક્ષર કયો છે? ઈ છે. અહીંયા આર છે, અહીંયા આઈ છે અને અહીંયા આઈ છે. તો પહેલી વસ્તુ કે આપણે ડી કાઢી નાખ્યો. હવે આની અંદરથી આપણને આજે એક નંબર છે એ તરત જ ખબર પડી જાય કે એ બી સી ડી ઈ. તો ઈ પહેલો આવે એટલે જેની અંદર 1 થી શરૂઆત થતી હોય ને એવો ઓપ્શન આપણો જવાબ હશે. તો અહીંયા 1 થી શરૂઆત નથી થતી, અહીંયા પણ 1 થી શરૂઆત નથી થતી. તો આપણો પહેલો જે ઓપ્શન છે 1, એના ઉપરથી આપણા બે ઓપ્શન્સ નીકળી ગયા. બરાબર. હવે જુઓ, આ જે આર છે બીજા નંબરનો ઓપ્શન, એ તો છેલ્લે આવવાનો છે. તો આ જે બે ઓપ્શનો છે, આ બે ઓપ્શન માંથી આર વાળો ઓપ્શન કઈ જગ્યાએ તમને જોવા મળે છે? દેખાય છે? DRESS. બરાબર. આઈ અને આઈ આ જોવા જઈએ તો એની અંદર પાછો આ એ આઈ પછી જો આમાં આઈ કોમન છે તો આઈ કાઢી નાખો એટલે એ આવ્યો. તો એ વાળો ઓપ્શન ચોથા નંબરનો એ આવી જાય અહીંયા. તો પહેલા 1, પછી આ 2 નંબર આવી રીતે આવશે. આ 1, 2, પછી આ 3 અને આ 4. બરાબર. એટલે કે આપણે પોતાની રીતે આને સમજવું હોય, ગોઠવવું હોય તો જવાબ કેવો થાય? તો આ જે 1 નંબરનો ઓપ્શન છે 1, એના પછી શું આવે છે બીજા નંબરે? ઓકે, આ 4, 3 અને 2. 1, 4, 3, 2. બરાબર. આ તો મેં તમને સમજાવ્યું, પણ મેં તમને ડાયરેક્ટ મેથડ આપી કે અહીંયા તમે આ પહેલો ઓપ્શન શોધી લીધો. હવે તમને એ તો ખબર હોય કે આ આઈ કરતા આર તો પાછળ આવે છે એબીસીડી માં. તો પહેલો ઓપ્શન મતલબ જવાબની અંદર પહેલો જે આમાંથી ઓપ્શન હશે એ 1 નંબર હશે અને છેલ્લો 2 નંબર હશે. તો આની અંદર પાછળ 2 નંબર નહોતું, આ પણ તમારું નીકળી જતું. જવાબ તમને ડાયરેક્ટ મળી જતો 1, 4, 3, 2. બરાબર. આ આઈ વાળું તમારે જોવું જ ના પડતું.
તમે ખાલી પહેલો અને છેલ્લો અક્ષર સમજી લીધો તો પણ તમારે જોવું ના પડતું, સેકન્ડોમાં જવાબ આવી જાય. બરાબર, આ હું તમને સમજાવું છું એટલે વાર લાગે છે, બાકી આટલો સમય જાય જ નહીં. તો કેટલું ઈઝી છે જુઓ. ધ ક્રો picked up the pebbles, pebbles એટલે કાંકરા, one by one blank his beak. હવે જો અહીંયા with, above, on, from આ બધા જે આપેલા છે આ ટોપિક શેનો છે? પ્રીપોઝિશન. બરાબર, આપણી એપ્લિકેશનમાં આપણે પ્રીપોઝિશન બહુ ડિટેલમાં ભણવાના છીએ. અત્યારે તમને એ ટોપિક નહીં જોવા મળે, તો આ ડિટેલમાં આપણે ભણવાનો છે પ્રીપોઝિશનનો ટોપિક, કારણ કે અહીંયાથી 2 ક્વેશ્ચન્સ પૂછાયા છે. તો બહુ સરળ છે આ, એકદમ કહેવાય ને કે કોઈ વસ્તુથી એને કંઈક ઉપાડ્યું છે તો with his beak આપણને જવાબ તરત જ મળી જાય. ઓકે, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ અહીંયા ઇંગ્લિશના પૂછ્યા છે. જો અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર. ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવો. શેના માટે? ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. યોગ્ય વાક્ય બનાવવા માટે શબ્દોને, આ જે વાક્યો, જે ફ્રેઝિસ આપ્યા છે, બરાબર, આ જે શબ્દો આપ્યા છે એને ક્રમમાં ગોઠવો. હવે જુઓ, ઇંગ્લિશના કોઈ પણ વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે. અહીંયા આપણને એક હિન્ટ મળી જાય છે, કેપિટલ ટી. બરાબર, ચલો માની લઈએ કે આ લોકોએ આપણને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા ટી કેપિટલ આપ્યું છે, તો પણ તમને એટલી તો ખબર પડે, ધ ટોર્ટોઇઝ ફ્લ્યુ હાઈ ધ સ્વાન વિથ ઇન ધ સ્કાય, આવો કોઈ વાત બને નહીં. બરાબર, ધ ટોર્ટોઇઝ થી કોઈ વાક્યની શરૂઆત થઈ શકે એવો કોઈ અર્થ બેસતો નથી. તો અહીંયા ડી વાળા જેટલા ઓપ્શન છે નીકળી જાય, તો ડી વાળા બંને ઓપ્શન નીકળી ગયા. હવે જુઓ, માની લઈએ કે આ ટી કેપિટલ છે એટલે વાક્યની શરૂઆત અહીંયાથી થાય, તો તમે 2 વાક્યો લખી જો. અહીંયા જુઓ, બી સી ડી એ. બી, એના પછી આપણે લઈએ ફ્લ્યુ હાઈ. બરાબર, આ સી વાળો ઓપ્શન અહીંયા આપણે મૂકી દીધો, આ સી ઓપ્શન. પછી ડી, ધ ટોર્ટોઇઝ. તો અહીંયા આપણે આ જે ડી વાળો ઓપ્શન છે અહીંયા લખી લીધો. બરાબર, આ ડી છે, આ સી વાળો ઓપ્શન. આવી રીતે લખવાનું નથી, હું તમને સમજાવવા માટે કરું છું. અને એના પછી શું કરવાનું છે? એ ઓપ્શન, તો ઇન ધ સ્કાય. તો અહીંયા એ ઓપ્શન આવી ગયો. ધ સ્વાન્સ વિથ ફ્લ્યુ હાઈ ધ ટોર્ટોઇઝ ઇન ધ સ્કાય. અર્થ બેસે છે? નથી બેસતો. બરાબર, તો અર્થ નથી બેસતો તો એનો મતલબ કે આ જે ઓપ્શન આપણે અહીંયા જોયો, આ જે બી સી ડી એ, આપણે બી સી ડી એ સેટ કર્યો ને, અહીંયા આપણે શું કર્યું? એક મિનિટ, ચલો, આ બી સી ડી એ, તો આ જે છે એ પણ ખોટું છે, આપણે ચેક કરવાની જરૂર જ ના રહે. કરવું હોય તો કરી લેવાનું. ચલો, ધ સ્વાન્સ વિથ, પછી શું આવે? ડી આવે, ધ સ્વાન્સ વિથ ધ ટોર્ટોઇઝ. પછી સી, ફ્લ્યુ હાઈ ઇન ધ સ્કાય. હંસો કાચબાની સાથે આકાશમાં ઊંચે ઉડ્યા. મળી જાય જવાબ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ખરેખર આવું ઇંગ્લિશ જોવા મળે ને એક્ઝામમાં તો પહેલા તો મોજ પડી જાય. અડધો કોન્ફિડન્સ તો એમાં ને એમાં વધી જાય કે આટલું ઈઝી પેપર પૂછ્યું છે. આપણે આ વખતે શિક્ષક પાકા. બરાબર છે, તો ખાસ આ વસ્તુને નોટિસ કરી લેજો. ચલો, ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. મેક અ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ વેર. 6થા 7મા ધોરણમાં આ બાળકો ભણતા હોય છે. એ ક્વેશ્ચન તમને અહીંયા પૂછ્યો છે. વેર એટલે ક્યાં, ક્યાંથી પ્રશ્ન બનાવવાનો છે. બરાબર, કેપ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં વેન્ટ એટલે ગયા, ભૂતકાળનું વાક્ય છે. તો કેપ્ટન ક્યાં ગયા એવો પ્રશ્ન પૂછાશે. બરાબર, તો વેર. હવે જો ડુ છે આ વર્તમાનકાળમાં લાગે એટલે સી ઓપ્શન ના આવે. અહીંયા પણ ડુ આપેલું છે, વર્તમાનકાળમાં આવે, સી ઓપ્શન ના લાગે. બીજી વસ્તુ, જ્યારે ડીડ લાગે, આપણે આ બધું એપ્લિકેશનમાં ટેન્સમાં તમને ક્લિયર કરાવેલું છે. બરાબર, જ્યારે ડીડ લાગે વાક્યની અંદર, એટલે કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ લાગે છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. શું આવવું જોઈએ? મૂળ રૂપ આવવું જોઈએ. અહીંયા મૂળ રૂપ નથી એટલે બી ઓપ્શન પણ નીકળી જાય, આપણને સાચો જવાબ મળી જાય. વેર ડીડ ધ કેપ્ટન ગો? ઓપ્શન એ. કેટલી વાર લાગે તમને સમજાવું છું, છતાં સેકન્ડોમાં પૂરું થઈ જાય છે. પેલામાં તો તમારે અહીંયા ફટ ડુ ખોટા ખોટા. ચલો, ડીડ એના પછી ગોન છે, અહીંયા ગો છે, તો મૂળ રૂપ આવવું જોઈએ ડીડ પછી. સાચી વાત છે. ચલો, અહીંયા આપણો આ જવાબ આવી ગયો. આટલી વારમાં તમે આ સોલ્વ કરી શકો. ઓકે, ચલો, ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ બ્લેન્ક હિઝ ઓન રિફ્લેક્શન. પોતાના જ પ્રતિબિંબ ઉપર કૂતરો ભસવા લાગ્યો.
સિલેક્ટ પ્રોપર પ્રિપોઝિશન. મેં કીધું ને પ્રિપોઝિશનના 2 ક્વેશ્ચન પૂછાયા છે, તો અહીંયા આપણને આ પ્રિપોઝિશનનો ક્વેશ્ચન જોવા મળે છે. બરાબર. અત્યાર સુધી મેં ઇંગ્લિશમાં જેટલું પણ ઇંગ્લિશ કરાવ્યું છે ને એપ્લિકેશનમાં, એ બહુ ડિટેલમાં કરાવ્યું છે. તમે જીપીએસસી સુધીની એક્ઝામમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. એ લેવલથી મેં તમને ઇંગ્લિશ કરાવેલું છે. બરાબર. એમાં આવા ક્વેશ્ચન તો તમને બિલકુલ ના નડે. આવા ક્વેશ્ચન તો તમે રમકડાની જેમ જવાબ આપી દો. ઓકે. તો ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિઝ ઓન રિફ્લેક્શન. અહીંયા જવાબમાં આપણે નથી પડતા, પણ પ્રિપોઝિશન ટોપિક ગ્રામરનો બહુ ઈઝી ટોપિક છે, આપણને આવડેલું છે. આ ક્વેશ્ચન એકદમ ઈઝી છે, એટલે અહીંયા આપણે લેવલ ચેક કરી રહ્યા છીએ. અહીંયા આપણે પેપર સોલ્વ હું તમને એપ્લિકેશનમાં કરાવીશ. જે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય એ કરી લેજો. એની અંદર આપણે ફ્રીમાં પેપર સોલ્યુશન જોઈ લઈશું. બરાબર. પણ કહેવાનો મતલબ કે આ ટોપિકમાં તમને સેકન્ડોની અંદર જવાબ મળે છે. ચલો બીજું, બ્લેન્ક ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ. આ ક્વેશ્ચન શેનો આવ્યો? મેથડનો આવ્યો. બરાબર. મેથડ ના ભણ્યા હોય તો પણ આની અંદર થોડુંક લોજિક વાપરો, જવાબ મળી જતો. લોયલ્ટી નો અર્થ થાય છે વફાદારી. અહીંયા શું કીધું છે? જો ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે વિશેષતા. સારા હસ્તાક્ષર, હેન્ડરાઇટિંગ એટલે સારા હેન્ડરાઇટિંગની વિશેષતા શું છે? તો વફાદારી એ સારા હસ્તાક્ષરની, સારા હેન્ડરાઇટિંગની વિશેષતા છે? ના ભાઈ, વફાદારી તો કૂતરાની વિશેષતા છે. બરાબર. લિબર્ટી નો અર્થ થાય છે સ્વતંત્રતા. તો સ્વતંત્રતા એ સારા હાથની જે હસ્તાક્ષર છે, હેન્ડરાઇટિંગ છે, એની વિશેષતા છે? ના હોય. સ્વતંત્રતા થોડી એની વિશેષતા હોય. બરાબર. તો અહીંયા જવાબ શું આવે છે? લેજિબિલિટી. લેજિબિલિટી નો અર્થ થાય છે સારી રીતે વંચાય. વંચાય એવી રીત. બરાબર. અથવા તો એવું સારી રીતે જેને વાંચી શકાય બહુ સરળતાથી. તો સારા હેન્ડરાઇટિંગની વિશેષતા શું છે? તો જેને સરળતાથી વાંચી શકાય. આ તમે મેથડમાં ભણ્યા હોય તો બહુ બેઝિક ક્વેશ્ચન છે. રાઇટિંગની અંદર હેન્ડરાઇટિંગની વાત આવે એમાં આ એકદમ બેઝિક વાત છે. તો જ્યારે આપણે એપ્લિકેશનની અંદર ભણીશું આવા કેટલાય ક્વેશ્ચન તમને પૂછી લે, તમને એનો જવાબ આવડે જ આવડે. બરાબર. તો જો સેકન્ડોમાં આનો જવાબ મળી જાય એવો છે. પ્રશ્ન એકદમ ઈઝી છે. ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનિમ્સ. વિરોધીની જે ખોટી પેર હોય તમારે શોધવાની છે. સોફ્ટ તો હાર્ડ. સોફ્ટ એટલે નરમ, હાર્ડ એટલે કઠણ. સાચી જોડ છે. હેવી ભારે, લાઇટ એટલે હલકું. સાચી જોડ છે. સ્મોલ તો સ્મોલ એટલે નાનું. ટાઇની નો અર્થ પણ નાનું થાય. ચલો આ જોઈ લઈએ. થીન એટલે પાતળું, થીક એટલે જાડું. આ પણ સાચી જોડ છે. જવાબ મળી જાય. બરાબર છે. ચલો વન્સ ધેર મધર એન્ડ, કહેવાનું મીનિંગ તમે સમજો છો ને? અહીંયા હું પેપર સોલ્વ નથી કરાવતો. અહીંયા તમને એ બતાવું છું કે પેપર ખરેખર ઈઝી છે, પણ આપણે એના હાર્ડ પોર્શન જ જો કરીશું ને તો પેપર અઘરું લાગશે. અહીંયા ઘણું બધું એવું છે કે જેને તમે રમકડાની જેમ સોલ્વ કરી શકવાના છો. ઓકે. તો આ બાબતને ખાસ એમાં રાખજો. વન્સ ધેર મધર એન્ડ ફાધર વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ ફોર ધેમ. શું કે છે? એક દિવસે એની માતા અને પિતા ખોરાકની શોધમાં ગયા. હિયર ધ વર્ડ ઇન સર્ચ ઓફ. ઇન સર્ચ ઓફ નો અર્થ શું થાય છે? શોધમાં. શોધમાં જવું. તો આ શોધમાં જવું એના માટેનો અહીંયા કયું ફ્રેઝ એના માટે યોગ્ય છે? ચલો, ટ્રાઇંગ ફોર, પ્રયત્ન કરવો. ઇટિંગ ફોર, ખાવાનો પ્રયત્ન કરવો. સર્વિંગ ફોર કે લુકિંગ ફોર. લુકિંગ ફોર નો અર્થ થાય છે શોધવું. જવાબ મળી જાય છે. બરાબર. આ બધું તમે શીખ્યા હોય તો આ બધી વસ્તુ તમને એકદમ રમકડા જેવી લાગે. ચલો, she wrote herself. the underlined word stands for blank. herself આ કયું પ્રેપોઝિશન, સોરી પ્રોનાઉન છે? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, પર્સનલ પ્રોનાઉન છે કે એમ્ફેટિક પ્રોનાઉન છે? જે પણ મિત્રો આપણી એપ્લિકેશનમાં હોય ને એ લોકો આનો જવાબ પ્રોનાઉન ચેપ્ટરની અંદર લઈ લેજો, તમને મળી જશે. આપણે આ બધા જ પ્રોનાઉનના ટાઈપો કરાવ્યા છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, એમ્ફેટિક પ્રોનાઉન કે પર્સનલ પ્રોનાઉન. ડેમોન્સ્ટ્રેટિવ અને પર્સનલ નથી આવતું, આ હું તમને હિન્ટ આપી દઉં છું. તો રિફ્લેક્સિવ આવે કે એમ્ફેટિક આવે? એમ્ફેટિક નો અર્થ થાય છે ભાર સૂચક સર્વનામ. રિફ્લેક્સિવ નો અર્થ થાય છે સ્વવાચક સર્વનામ. બરાબર. તો ખાસ આ હરસેલ્ફ કયા પ્રકારનું સર્વનામ છે? એકદમ ઈઝીલી જવાબ આવડે એવું છે. ચલો, લેંગ્વેજ લર્નિંગ ઇઝ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો. લેંગ્વેજ લર્નિંગ એટલે બોલતા શીખવું અને અનુકરણ કરતા શીખવું. ઇઝ સેલિયન્ટ ફીચર. સેલિયન્ટ નો અર્થ થાય છે મુખ્ય. તો સેલિયન્ટ ફીચર ઓફ બ્લેન્ક એપ્રોચ. કયા એપ્રોચના મુખ્ય
એનો આ વિશેષતા છે. ફીચર એટલે એક પ્રકારની વિશેષતા છે. બરાબર, કયા એપ્રોચની આ ખાસિયત છે? મેથડનો ક્વેશ્ચન છે. 3 ક્વેશ્ચન અત્યાર સુધી મેથડના આવ્યા છે. જો એટલે મેથડ ભણવી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે તો ઇંગ્લિશમાં 30 માંથી 30 લાવવા છે. બરાબર, એક પણ માર્ક્સ ના જાય એવો પ્રયત્ન કરવો છે. ઓકે, અને આ અગાઉના પેપર્સની અંદર મેથડ વધારે હતી, એટલા માટે મેથડ ક્યારેક પ્લસ માઇનસ થતી રહે છે. એટલે આપણે આ વખતે મેથડને પ્રોપરલી એપ્લિકેશનમાં કવર કરી લેવાના છીએ. The ants use antenna to talk with the other ants. Find out synonym for the underlined word. આ એન્ટેનાનો સિનોનિમ તમને GCERT માં મળી જશે. બરાબર, આપણી જે પાઠ્યપુસ્તકો છે આની અંદર ફિલર્સ શબ્દ આવે. ઓકે, ચલો, તો આ જે છે સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. સિનોનિમ એટલે સમાનાર્થી. જવાબ મળે કે ના મળે? 100% મળે ભાઈ. Vishwa plays badminton at Harsh's house every Sunday. Which WH word is used to make a question for the underlined part? આ જે અંડરલાઈન કરેલો પાર્ટ છે, plays badminton. વિશ્વા હર્ષના ઘરે દરેક રવિવારે શું રમે છે? શું રમે છે એવો પ્રશ્ન કરીએ તો આ પ્લેઝ બેડમિન્ટન એનો જવાબ મળે ને. માની લો કે ગુજરાતી કરીએ, વિશ્વા હર્ષના ઘરે દરેક રવિવારે કાં તો દર રવિવારે બેડમિન્ટન રમે છે. આનો પ્રશ્ન બનાવો તો કેવી રીતે બનાવીએ? વિશ્વા દર રવિવારે હર્ષના ઘરે શું રમે છે? બેડમિન્ટન રમે છે. તો શું માટે કયો પ્રશ્ન આવે? વોટ આવે ભાઈ. બોલો, ચલો નેક્સ્ટ. વોટ ટાઈમ ઇઝ ઇટ ઇફ ઇટ ઇઝ 1:45 ઇન ધ ક્લોક? ઘડિયાળમાં 1:45 થઈ હોય એટલે કે 1:45 થયા હોય તો અહીંયા કેવી રીતે દર્શાવી શકાય? બહુ બેઝિક ક્વેશ્ચન છે. આ વસ્તુ તમે 6ઠા 7માની ચોપડીમાં ભણ્યા હશો. બરાબર, કે જ્યારે 15 મિનિટ બાકી હોય તો ક્વાર્ટર ટુ નો ઉપયોગ થાય. ક્વાર્ટર ટુ 2, બરાબર, ક્વાર્ટર પાસ્ટ 2, 15 મિનિટ વધારે થઈ હોય તો 2, આ 2:15 માટેનો સમય છે. ક્વાર્ટર પાસ્ટ 2 નો અર્થ થાય છે 2:15. ક્વાર્ટર ટુ 1 તો એનો અર્થ થાય છે 12:45, બરાબર, કારણ કે 1:15 તો જ થાય. હાફ પાસ્ટ 1 1:30, 1:30 વાગ્યો હોય તો આવું થાય. ક્વાર્ટર ટુ 2 એટલે કે 2 વાગવામાં 15 મિનિટની વાર છે, એનો અર્થ થાય છે કે 1:45 થયેલી છે. મળે કે ના મળે જવાબ? બહુ સિમ્પલ છે. ચલો, I had blank headache yesterday in the afternoon. Fill in the blank with appropriate word. શું કહે છે? મને ગઈકાલે માથામાં સખત દુખાવો થયો. સિવિયર હેડેક. બરાબર, ચલો, તો આ બધા જે પ્રશ્નો છે બહુ જ સિમ્પલ છે ભાઈ. ઇંગ્લિશને તમે સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે પકડી લીધો ને, ગુજરાતી ઇંગ્લિશને, તો મારી ગેરંટી છે કે બાકીના વિષયોમાં તમારી મહેનત પણ ઘટી જશે અને તમારા સક્સેસના ચાન્સીસ જોરદાર વધી જશે. પ્રયત્ન શું હોવું જોઈએ? બંને વિષયોમાં 30 માંથી 30 માર્ક્સ લઈને આવવાના છે. એક પણ પ્રશ્ન ખોટો ના પડવો જોઈએ. તો 60 માર્ક્સ તમે ત્યાંથી બેઠા લાવો ને, તો બાકીના 90 માર્ક્સના પાર્ટમાંથી 40 માર્ક્સ લઈ આવશો તો પણ તમે નોકરીમાં આરામથી લાગી જશો. આ મારી ગેરંટી છે. બરાબર, પણ આવી મહેનત કરવી પડે. એક પણ શબ્દ, એક પણ વિષય, એક પણ પ્રશ્ન ખોટો ના પડવો જોઈએ. ચલો, he has lost his money. Here the underlined word is blank. તેને પોતાના, he has lost his money, એને પોતાના પૈસા ગુમાવ્યા. તો અહીંયા આ જે his છે નાઉન છે, નાઉન તો નથી. એડવર્બ છે, એડવર્બ પણ નથી. પ્રોનાઉન છે કે એડજેક્ટિવ છે? પ્રોનાઉન નો અર્થ શું થાય? સર્વનામ. સર્વનામ આવે એટલે નામની જરૂર ના રહે. બરાબર, સર્વનામ આવે એટલે નામની જરૂર ના રહે. પણ અહીંયા તો હીઝ પછી મની આપેલું છે એટલે કે નામ આપેલું છે, તો સર્વનામ પણ ન હોઈ શકે. અહીંયા પૈસા, પણ કયા પૈસા? તેના પૈસા. તો પૈસાની વિશેષતા શું છે? એ તેના છે. તો અહીંયા વિશેષણ તરીકે આવ્યું છે. એડજેક્ટિવ જવાબ મળી જાય, સરળતાથી મળી જાય એવો જવાબ છે. ચલો, I bought blank umbrella and a pair of shirts but I returned blank umbrella. Put proper pair of article. અહીંયા આર્ટિકલ મૂકવાના છે. બહુ સરસ મજાની રીતે આપણે આર્ટિકલ ચેપ્ટરને ઘણા બધા વિડીયોઝની અંદર કવર કરાવ્યું છે, કારણ કે મારો હેતુ ખાલી ટેટ માટેનો નથી. તમે જીપીએસસી સુધીની એક્ઝામ આપો ને તો પણ તમને ઇંગ્લિશ આવડવું જોઈએ. બરાબર, તો અહીંયા જુઓ, I bought an umbrella and a pair of shirts but I returned the umbrella. એકવાર જેનો ઉલ્લેખ થઈ જાય એના માટે પાછળ the આવે. આપણે એકવાર umbrella નો ઉલ્લેખ કરી લીધો
બરાબર. તો અહીંયા ધ વાળા ઓપ્શન પાછળ કેટલા છે? જો આમાં પાછળ ધ નથી, આમાં પાછળ ધ નથી, બે ઓપ્શન નીકળી ગયા. હવે જુઓ અહીંયા આગળ ધ નહીં આવે, કારણ કે આ જે છત્રી છે પહેલા નિશ્ચિત નહોતી. આપણે જ્યારે પહેલી વાર છત્રી ખરીદી ત્યારે આપણે નિશ્ચિત છત્રી નથી લીધી, એટલે આઈ બોટ એન અમ્બ્રેલા. તો અહીંયા એન અમ્બ્રેલા પાછળ ધ આવે, તો એન અને ધ વાળો ઓપ્શન સાચો જવાબ થઈ જાય. ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ બ્લેન્ક મેથડ. ચલો આ મેથડ નો ક્વેશ્ચન છે, ચોથો પ્રશ્ન પૂછાયો છે જુઓ મેથડ માંથી. એટલે મેથડ ભણવી બહુ જરૂરી છે ભાઈ, ઇંગ્લિશમાં 30 માંથી 30 માર્ક્સ લાવવા માટે મેથડ જરૂરી છે. અને મને મારા મટીરિયલ ઉપર એટલો વિશ્વાસ છે કે આવું મટીરિયલ બીજું કોઈ નહીં આપતું, કારણ કે ક્વેશ્ચન ક્યાંથી નીકળ્યા છે ને એ સોર્સ શોધવાનો અમે પ્રયત્ન કરેલો છે. બરાબર. ચલો તો આ કઈ મેથડ છે? લેક્ચર, ઇન્ડક્ટિવ, ડેમોન્સ્ટ્રેશન. બરાબર, ડેમોન્સ્ટ્રેટિવ આવવું જોઈએ અને ડિડક્ટિવ. તો આ મેથડ નો ક્વેશ્ચન આપણે મેથડ ની અંદર ભણવાનો છે. ટુ ડેવલપ વન ટીચિંગ સ્કિલ ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ બ્લેન્ક લેસન. ચાલો આ પણ ક્વેશ્ચન કયો છે? મેથડ નો છે. મેથડ નો આ પાંચમો પ્રશ્ન છે. તો મેથડ બહુ ભણવાની જરૂરી છે. અને ક્યાંથી ભણવી? જ્યાંથી પરીક્ષકોએ આ પ્રશ્નો કાઢ્યા છે ત્યાંથી મેથડ ભણવાની છે. તો એ પણ આપણે જોઈ લઈશું. ઓકે, ચલો. આઈ હોપ યુ આર હેપી નાઉ. ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. તો ક્વેશ્ચન ટેગ આપણે બહુ સરસ મજાની રીતે એપ્લિકેશનમાં કવર કરાવ્યો છે. એટલા માટે સોલ્વ નથી કરાવતો, કારણ કે આપણે સોલ્વ કરતા કરતા જોઈશું બહુ વધારે સમય જશે આ વિડીયોમાં. મારો હેતુ ખાલી આ વિડીયોમાં તમને ક્વેશ્ચનનું ડિફિકલ્ટી લેવલ કેટલું છે એ બતાવવાનો છે. બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે. બરાબર, ડિફિકલ્ટી લેવલ આનું કહેવાય જ નહીં. તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોય ને તો આ તો બહુ સામાન્ય પ્રકારના પ્રશ્નો કહી શકાય. કેમ? કારણ કે આની અંદર તમે સેકન્ડોમાં જવાબ લાવી શકો છો. અને પરીક્ષક જુઓ, કોઈ પણ પેપર કાઢતો હોય ને પરીક્ષક, એ કઈ અંધાધૂંધ પેપર નથી કાઢતા. એ લોકોનું પણ આયોજન હોય કે ખરેખર વિદ્યાર્થી 90 મિનિટમાં પૂરું કરી શકે ને એવું પેપર કાઢવાનું છે. તો એના માટે એક બે ટોપિક ઈઝી મૂકવાના હોય, એક બે વિષય એવા રાખવાના હોય કે જેની અંદર ઓછા સમયમાં જવાબો મળી જાય, અને બીજા એક બે ટોપિક લેન્ધી થઈ જાય તો ચાલે. બધા લેન્ધી મૂકો તો કોઈ પેપર પૂરું ના કરી શકે. ઇવન પાસનો જે ક્રાઇટેરિયા છે 90 માર્ક્સ ને 82 માર્ક્સ, જનરલ વાળાના 90, પેલાના ઈડબ્લ્યુએસ હોય કે કેટેગરી હોય તો એના 82 માર્ક્સ, તો ત્યાં સુધી એ ના પહોંચી શકે. સમજાય છે? એટલે એ બધા આ બધું ધ્યાનમાં રાખે છે ને પેપર કાઢે છે. તો એટલા માટે અહીંયા આ જે ઓછા સેકન્ડો વાળા સબ્જેક્ટ છે એને તો છોડાય જ નહીં, એને તો પહેલા જ કરી લેવાય. ઓકે, ચલો. પછી વી ફીલ પીસફુલ ડ્યુરિંગ ધ સમર સીઝન. ચેન્જ ધ અંડરલાઇન વર્ડ વિથ ઇટ્સ ઓપોઝિટ. વિરોધી શબ્દ. તો અહીંયા જો પીસફુલ, આ પણ તમને જીસીઆરટી માં મળી જાય. જીસીઆરટી પ્રોપર કરી હોય તો પણ તમને આ શબ્દ એમાં જોવા મળે. બરાબર. પીસફુલ નો અર્થ થાય છે શાંતિપૂર્ણ, શાંતિદાયક. તો આનો અર્થ બીજો, એનો વિરોધી થાય રેસ્ટલેસ, બેચેન. બરાબર. રેસ્ટફુલ, કામ એટલે શાંત થાય, પ્લીઝન્ટ એટલે આનંદદાયક. આ બધું ના આવે. રેસ્ટલેસ નો અર્થ થાય છે બેચેન, તો એ વિરોધીમાં એ આવી જાય. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સમર સીઝન. આપણે ઉનાળાની અંદર બેચેન અનુભવ કરીએ છીએ. તો આ સેકન્ડોમાં આવવાવાળો જવાબ છે. હું તો કહું છું આની તૈયારી ના કરી હોય ને તમે તો પણ તમને આવા પ્રશ્નો તો આવડે. ઓકે, ચલો. મુંબઈ ઇઝ બિઝીયર ધેન બ્લેન્ક અધર સિટીઝ ઇન ઇન્ડિયા. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર વર્ડ. ડિગ્રી નો આ ક્વેશ્ચન છે. બરાબર. ડિગ્રી પ્લસ એડજેક્ટિવ નો આ ક્વેશ્ચન કહી શકાય. તમે ખાલી ડિગ્રી કરી હોય તો પણ તમને આવડે. મુંબઈ ઇઝ બિઝીયર ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા. મુંબઈ. હવે જુઓ તમને યસ અહીંયા શું આવવું જોઈએ? અહીંયા એની આવે કે મેની આવે? જો અહીંયા ધ નથી એટલે મોસ્ટ નો આપણને ઓપ્શન સૂજે નહીં કે અહીંયા મોસ્ટ. કેમ? તો કે સુપરલેટિવ નથી મૂક્યો આપણે. મુંબઈ ઇઝ બિઝીયર ધેન મેની અધર સિટીઝ. અહીંયા બહુવચન આપેલું છે સિટીઝ, એટલે અહીંયા આપણે મેની ચૂઝ કરવાનું છે. બરાબર. આ ડિગ્રીની અંદર મેં તમને બહુ સરળતાથી કરાવ્યું છે. આપણે એપ્લિકેશનમાં જોઈ લેજો. ઓકે, ચલો. Evaluation is a means to judge the blank of student in the field of education. This is the question of method, methodology. બરાબર. પેડાગોજી. આ 6થા નંબરનો પ્રશ્ન છે મેથડનો. જુઓ 30 માંથી 6 ક્વેશ્ચન મેથડના છે. મેથડ ભણવી બહુ જરૂરી છે. અને ઘણા લોકો ઘણી જગ્યાએ મેથડને ઇગ્નોર કરે છે. એવું નહીં, આ ભણવાનું છે. બરાબર.
ચલો fill in the blank with proper words given below the sentence. આપેલા શબ્દોથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. he spoke blank me blank French. he spoke at me in French. તે મારી સાથે એને ફ્રેન્ચમાં વાત કરી, બરાબર, વાતચીત કરી. અહીંયા તમે તમારી રીતે આ સમજી શકો છો કયા ટોપિકનો ક્વેશ્ચન છે. પ્રીપોઝિશન. કયો ક્વેશ્ચન છે પ્રીપોઝિશનનો? 3જા નંબરનો પ્રશ્ન છે, એટલે પ્રીપોઝિશન તો મસ્ટ તૈયાર કરવાના જ છે. which of the following pairs of plurals are correct? આર્મી તો આર્મીઝ, જો અહીંયા એક વચન બહુવચન પૂછ્યું છે. એક વચન ને બહુવચન, સિંગ્યુલર પ્લુરલ નો આ ટોપિક છે. આ પણ આપણે એપ્લિકેશનમાં કરાવવાના છીએ, બરાબર. અને તમે આ જાતે કરતા હોય તો પણ તમને આની અંદર કઈ અઘરું ના લાગે એ પ્રકારના ટોપિક છે. તો આર્મી, આર્મીઝ, કિલો, કિલો, સેલ્ફ, સેલ્ફ્સ. ઓકે, which of the following pairs of plurals are correct? તો આની અંદર તમારે શોધવાનું છે એક સાચો, બે સાચો કે ત્રણે ત્રણ સાચા. ઓકે, ચલો બોથ. હવે આનો જવાબ આપણે પેપર સોલ્વ કરીએ ત્યારે એપ્લિકેશનમાં તમને મળશે, બરાબર. મળી જાય એવો છે અત્યારે જવાબ તો છે, પણ આ તમારે જોવાનું છે. જો આ ARMIS વાય છે, વાય ની આગળ વ્યંજન છે, વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ES લાગે. આર્મીઝ, કિલો, કિલોસ, સેલ્ફ, સેલ્ફ્સ, બરાબર. F કે FE હોય તો F કે FE નીકાળીને VES લાગે છે. જવાબ મળી ગયો છે. ચલો, both the children looked alike. alike એટલે સરખા. here alike means અહીંયા alike નો અર્થ શું થાય છે? different. different નો અર્થ તો જુદું થાય. unlike એકબીજા જેવા ના હોય એવા. similar. similar નો અર્થ થાય સરખા. મળી ગયો જવાબ. ડાયવર્સ એટલે વૈવિધ્યસભર એવો અર્થ થાય. આપણું ઇન્ડિયન કલ્ચર કેવું છે? ડાયવર્સ છે, વૈવિધ્યસભર છે. અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ બોલીઓ છે, અલગ અલગ રહેણી કરણી છે, અલગ અલગ તહેવારો છે, બરાબર. તો એ ડાયવર્સ એના માટે આવે. સિમિલર એટલે સરખા. મળી ગયો જવાબ. પૂજા blank to a great musical concert last night. લાસ્ટ નાઇટ આવ્યું, ભૂતકાળ છે ભાઈ. ભૂતકાળમાં શું આવે? is going, has gone, went આવે કે go આવે? પૂજા went to a great musical concert last night. જો તો ખરા કેટલા સરસ મસ્ત ક્વેશ્ચન્સ પૂછ્યા છે. blank skill is the most important among 4 skills of language. લેંગ્વેજ ની 4 સ્કિલ્સ કઈ? LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ બેઝિક છે, મેથડ ની આ બેઝિક બાબત છે. કોઈ પણ બાળક ભાષા કેવી રીતે શીખે? પહેલા સાંભળે, પછી લિસનિંગ, પછી સ્પીકિંગ, LS એટલે બોલતું થાય, પછી એ વાંચતા શીખે અને છેલ્લે લખતા શીખે. આ સિક્વન્સમાં ભાષા શીખાય છે. તો એની જે 4 સ્કિલ્સ છે એમાંથી સૌથી અગત્યની સ્કિલ કઈ છે? તો તમે જો બાળકને સંભળાવશો નહીં તો બાળક કહેવાય ને કે એને ભાષાનો એનો વિકાસ જ નહીં થાય. તમે જોજો જે ઘરમાં બાળકો એકલા એકલા રહેતા હોય, મતલબ કે પપ્પા જોબ કરતા હોય અને ખાલી એ સિટીમાં ક્યાંક રહેતા હોય, એક જ વ્યક્તિ ઘરમાં રહેતું હોય, તો એની અને બાળકની વચ્ચે વાતચીત ઓછી થાય છે. એના અવાજ, એના કાનમાં ભાષા ઓછી સંભળાય છે, તો જલ્દી બોલતું થતું નથી. એનું કારણ શું છે? તો કે એનું લિસનિંગ થતું નથી. તો આ બહુ બેઝિક ક્વેશ્ચન છે ભાઈ મેથડનો. તમે ચોપડી ખોલો ને એના પહેલા બીજા પાના ઉપર આવા જવાબો મળે તમને. એ લેવલની આ મેથડ છે. તો મેથડનો આ 7મો ક્વેશ્ચન છે. which of the following are the type of essay writing? essay writing ના કયા પ્રકારો છે? મેથડ. 8મા નંબરનો પ્રશ્ન. ચલો નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણે આપણા જે ક્વેશ્ચન્સ પૂછાયા છે ઇંગ્લિશની અંદર એ સમજ્યા. ક્યાંથી ચાલુ કરેલું? અહીંયાથી આપણે 61 નંબરથી ચાલુ કર્યું હતું. કયા નંબરે અહીંયા આપણે આવી ગયા? 90 નંબર. 30 ક્વેશ્ચન્સ જે પૂછાયા છે એ 30 ક્વેશ્ચનમાંથી તમને એવું લાગ્યું કે ખરેખર આપણે ભણ્યા હોય તો પણ આપણને આ ના આવડે? એક પણ પ્રશ્ન એવો નથી. તમે મેથડની ચોપડી ખોલશો ને તો એના પહેલા 5 પાનામાં જવાબ મળી જાય એવા પ્રશ્નો અહીંયા મેથડના પૂછે. તો 7 માર્ક્સ તો 8 માર્ક્સ તમારા ત્યાંથી કવર થાય. બાકીના જે ગ્રામરના ટોપિક છે એમાંથી એક પણ પ્રશ્ન મને અઘરો નથી લાગ્યો કે જે ખરેખર તમને પણ અઘરો લાગી છે. એ લેવલના બેઝિક ક્વેશ્ચન્સ છે. તો ઇંગ્લિશને છોડશો હવે? નથી છોડવા, બરાબર. બીજું મિત્રો, આજે આપણી 14 જુલાઈ એપ્લિકેશનનો જે ડિસ્કાઉન્ટ ઓફર ચાલુ છે, 60% ડિસ્કાઉન્ટ ચાલુ છે. 60% વધઘટ, અમુકમાં 55 છે, અમુકમાં 70 છે. તો એવું જે ડિસ્કાઉન્ટ છે એનો આ છેલ્લો દિવસ છે. આવતીકાલથી દરેક કોર્સની અંદર પ્રાઇસ તમને વધેલી જોવા મળશે. અત્યારે 3399માં જે બેચ પડે છે એ તમને આવતીકાલે 8000 ની અંદર જોવા મળશે. 1 વર્ષની વેલિડિટી છે.
જીકે સિવાયના બધા જ ટોપિક આપણે આની અંદર કવર કર્યા છે અને કેવી રીતે કર્યા છે તો એકદમ એનાલિસિસ કર્યા પછી બનાવેલા છે. બરાબર? જે પણ મિત્રો આપણી એપ્લિકેશનમાં જોડાયા છે એ લોકો કોમેન્ટ કરે કે ખરેખર આપણે ગુજરાતી વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર કરાવ્યું તો કેવું કરાવ્યું છે, પરીક્ષામાં કામમાં લાગે એવું કરાવ્યું છે કે નથી કરાવ્યું? 100% કરાવ્યું છે. ઇંગ્લિશમાં આપણે આવતીકાલથી એ ચાલુ કરવાના છીએ તો એ કેવું કરાવવાનું છે કે જે એક્ઝામમાં પૂછાય છે, જ્યાંથી ખરેખર ટોપિક લીધા છે એવા ટોપિક આવવાના છે. તો તમે આપણી બેચની અંદર જોઈન થવા માંગો તો ક્યુ સર પ્લે સ્ટોરમાં આવો લોગો હશે, એમાં જઈને તમે ટેટ 1 સ્પેશિયલની બેચ પરચેસ કરી શકો છો. ઓકે, ચલો હવે ગુજરાતીમાં કેવા પ્રશ્નો પૂછાય છે આને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ગુજરાતીમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાયા છે, એનું ડિફિકલ્ટી લેવલ કેટલું છે અને આપણે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો ખરેખર આ મારી આ એક સલાહ તમે ખરેખર માનજો. ઇંગ્લિશ ગુજરાતીને પહેલા એવું તૈયાર કરી લો કે એમાં એક પણ માર્ક્સ ના જાય. એના પછી તમે પર્યાવરણ વિજ્ઞાન કરી લો, ગણિત કરી લો, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો પણ આપણે એ પ્રકારે આપવાના છીએ. તમે એટલું જબરદસ્ત રીતે તૈયાર કરો કે તમને અત્યારે 110 માર્ક્સ કહું છું, તમને 120 પણ આવી શકે એ પ્રમાણેની તૈયારી કરો. બરાબર? તમે જેટલા લાવવા હોય એટલા લાવી શકો છો, પણ ક્યારે? જ્યારે પ્રોપર દિશામાં પ્રોપર મહેનત થાય ત્યારે. ઘણા લોકો શું કરે છે, ટેટની તૈયારી જીકે ની ચોપડી લઈને બેસી જાઓ, પીએસઆઈ ની તૈયારી જીકે ની ચોપડી લઈને. એટલે ભાઈ એમ તૈયારી ના થાય. માર્ક્સ ક્યાંથી મળે છે આ સમજો, કેવા ક્વેશ્ચન્સ પૂછાયા છે, કેટલું ડિફિકલ્ટી લેવલ છે, કેવી રીતે જવાબ આવે છે સેકન્ડોમાં, આ સમજશો તો તમને એની મજા આવશે. બરાબર? તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ખાસ મિત્રો આજે અંતિમ દિવસ છે, જે પણ મિત્રો જોડાવા માંગતા હોય એ વહેલી તકે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં જોડાઈ શકે છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.